એ જોડી ટીંગાડેલી લાવ્યા જોડીને બધા સાધુ બેઠેલા, કમિટીવાળા બેઠેલા અને સીતારામ બાપુ બેઠેલા. એટલે ઊંધી કરીને આમાં ઠેલવી બાપાએ અને ઠેલવી ત્યાં બંડલ એ સમયમાં કાઢેલા. એટલે એવડે કમિટીવાળાને એમ થઈ ગયું કે આ ચમત્કારી બાવો છે કે આટલા બધા પૈસા કાઢ્યા ક્યાંથી. તો મિત્રો હાલ આપણી સાથે પૂજનીય બજરંગદાસ બાપુના વંશજ એવા મનુ બાપુ છે, જે તેમના વારસદાર પણ કહી શકાય. હા હા, બજરંગદાસ બાપુ આ જગ્યાએ જે અમે બેઠા છીએ એ જગ્યાની અંદર બાપા 16 વર્ષ રહ્યા. 16 વર્ષ? હા 16 વર્ષ. 40 વર્ષની ઉંમર થઈ ગયેલી બાપાની, 40 વર્ષની અખેડાની અંદર. અને એ વખતે આ પ્રયાગ કુંભનો મેળો અને આ બધી સમજના ગયેલી, સમજ્યા? અને ને આ બધી ગયેલી ને માનો કે આ તો બધા દિગંબરો સાધુ હતા એટલે બધાને અખેડા એ ટાઈપના ઉતારા આપે. કોઈને કલતાના ઉતારા હોય, કોઈને તાલપત્રી હોય, કોઈને મખવલ જેવો સાધુ એમ. એટલે બાપાની બધા એના પડેલા. એટલે સીતારામ બાપુ હારે એટલે બજરંગદાસ બાપુએ કીધું બાપુને એ કે બાપુ આ બધા સંતો એમ કે રસોઈ આપે તો કે વાલા આપણે ન આપીએ કેવી તાક તું સાનો મારો બેસ. સીતારામ બાપુ કે તને ખબર પડે આમાં. એટલે બાપા સાનો મારા પાસે બજરંગદાસ બાપા બેસી ગયા, કારણ કે એ 15-20 સાધુ હતા એને. તો ફરીને પાસ બાપા ઉભા થયા, ગુરુને આદેશ વગર કાંઈ કામ કરાય નહીં. એટલે બાપાએ કીધું કે બાપુ આ બધા એમ કે રસોઈ આપે તો આપણે ક્યાં નાના બાવા આપણે દઈએ ગઈ. એટલે સીતારામ બાપુ કીધા. એટલે આને કોઈક સમજાવો ને કે આને ખબર પડતી નથી. એટલે બાપા પાછા બેસી ગયા. બાપા ત્રીજી વખત જ્યારે ઊભા થયા અને બાપાએ કીધું કે તમે ના પાડો તો આપણે રસોઈ દઈ છે. એટલે સીતારામ બાપુને મગજ ગયો. એ કહેતા ઓલા ઓફિસમાં થાવ ને કમિટીઓને બોલાવી ગયો. 2-4 જણા માઇકમાં ગયા ઓફિસમાં અને નાજન કીધું કમિટીવાળાને એ કે અમારી રાવટીમાં આવો અને અમારે રસોઈ દેવી છે. એટલે એ લોકો દાંત કાઢવા મળે એમ. એટલે કે આ કપડાં કોઈ સાધુએ પહેર્યા નથી ને આપણે રસોઈ દેવી છે, આ કપડાં તો છે નહીં, પૈસા ક્યાં જ કાઢશે એમ. પછી વિચાર કરવા મળે એમ. પછી એને વિચાર આવ્યો કે ભાઈ આ તો સાધુ લોકો છે પણ આપણે જાય તો ખરા, આવ્યા એટલે આપણે ફરી લાગે ને એમ કે જાવી. એટલે રાવટીમાં આવ્યા એ 5 જણા કમિટીવાળા અને આવીને બેઠા. એટલે કીધું કે સીતારામ બાપુને એ કે બાપુ બોલો, હું અમને બોલાવ્યા. એટલે બાપાએ કીધું એ બજરંગદાસ અહીંયા આવે કે અહીંયા આવે. હા બાપુ બોલો. એ કે રસોઈને તું કહેતો હતો જો આવ્યા જવાબ આપ્યો એમ. એટલે બાપાએ વાત કરી અને કે વાલા આ બધાને આપણે જમાડવા હોય તો કેટલા પૈસા થાય, કેટલો ખર્ચ થાય મને કહો એમ. એટલે બાપાએ કીધું કે વાલા એવું કાંઈ નહીં પણ કે જો તમે રસોઈ તમારે જો દેવી હોય તો કે સવારમાં કે પારેવાના ઝાડ નીરવાની, કૂતરાને રોટલા, ગાયોને ઘાસ સારો અને પાકી રસોઈ જેટલા સાધુ સંતો આવ્યો હોય અને રસોઈ પાકી અને ભેટ પૂજા આટલા પૈસા તમે આ જમા કરાવો એમ. તો આવતીકાલે તમારે માઇકમાં જાહેર થાય. એ વખતે માઇકમાં જ બોલે તો માણસ ખુશ થઈ જતું. માઇકની સીટો નવી લાગે, 50 વર્ષ 75 વર્ષ પહેલાં નવું લાગે બધા માઇકમાં બોલાય ને. એટલે બાપા કે સારું એમ કે ઊભા થયા અને છીપ્પો અને એક જોડી રાખતા, લાલ જોડી રાખતા. એ જોડી ટીંગાડેલી લાવ્યા જોડીને બધા સાધુ બેઠેલા, કમિટીવાળા બેઠેલા અને સીતારામ બાપુ બેઠેલા. એટલે ઊંધી કરીને આમાં ઠેલવી બાપાએ અને ઠેલવી ત્યાં બંડલ એ સમયમાં કાઢેલા. એટલે એવડે કમિટીવાળાને એમ થઈ ગયું કે આ ચમત્કારી બાવો છે કે આટલા બધા પૈસા કાઢ્યા ક્યાંથી. પણ કે આપણે બેંકમાં જમા કરાવો છે ને હાસા ખોટા ખબર પડી જાય. એટલે એને લઈ લીધા કે આટલા પૈસા અમારે થઈ રહી છે. એટલે બાપા એ પાસે જોડું નાખી અને ટીંગાડી દીધા અને એ પૈસા એને બેંકમાં જમા કરાવ્યા. અને બીજા દિવસે બધા સંતો જમવા બેઠેલા હરિહર કરવા. એ વખતે માઇકમાં જાહેર કર્યું કે ભાઈ આવતીકાલની રસોઈ બજરંગદાસ, ગુરુ સીતારામ બાપુ, ખાક શોખ યોજાના મહંતની કાલ રસોઈ છે એમ બોલ્યા માઇકમાં. એટલે બધા લોકોને એમ થયું કે ઓહો એટલે બજરંગી રસોઈ છે, હારો કપડાં તો પહેરતો નહીં, દિગંબર એમ. અને કાલ રસોઈ એની છે, કારણ કે જાહેર કર્યું એટલે પૈસા જમા થઈ ગયો તો જાહેર થાય. પછી કોઈ મહંતો, કોઈ મહામંડલેશ્વરો, કોઈ મોટા જગતગુરુ ને એમ થયું બજરંગદાસની રસોઈ છે. એટલે બધા સંતો મોટા મોટા બાપાને રાવટી આવવા મળ્યા અને સીતારામ બાપુને મળવા મળ્યા કે બાપુ સીતારામ કાલની રસોઈ તમારી છે એમ. એને ખબર પડી ગઈ કે આ જેવો તેવો કોઈ બાવો ન હોય અને આ બાપાનો પહેલો પડશો. પછી જાહેર થયું અને સીતારામ બાપુએ વિચાર કર્યો કે આ કુંભનો મેળો પૂરો થાય પીછે વાત છે બજરંગદાસની. એમ કે મને ખબર પડી ગઈ કે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ એમ. સીતારામ બાપુને ખ્યાલ આવી ગયો સમજ્યા. એટલે 1 મહિનો 7 દિવસ કુંભ હાલ્યો.